સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ખાતરની ખરીદી પર મોટો ભાવ વધારો ચૂકવવો પડશે। જિલ્લામાં ખાતરનો જૂનો સ્ટોક પૂર્ણ થતાં જ 10 ડેપો પર નવો સ્ટોક પહોંચાડવામાં આવ્યો છે, જે હવે નવા વધેલા ભાવો સાથે મળશે। ખરીફ સિઝનની શરૂઆત પહેલા જ ખાતરના ભાવ આસમાને પહોંચતા ખેડૂતોનું બજેટ ખોરવાયું છે। નવા ભાવ વધારા અનુસાર એપીએસ ખાતરમાં સીધો 700 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકવામાં આવતા નવો ભાવ 2250 રૂપિયા પર પહોંચ્યો છે, જ્યારે એનપીકે ખાતરમાં 200 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 2150 રૂપિયા થયો છે। જો કે રાહતની વાત એ છે કે ખેડૂતોની ખાતરની અછત ન નડે તે માટે પ્રશાસન દ્વારા પ્રથમ તબક્કામાં ડીએપીનો 839 મેટ્રિક ટન અને એનપીકેનો 3884 મેટ્રિક ટન જેટલો મોટો પુરવઠો જિલ્લામાં ઉપલબ્ધ કરી દેવામાં આવ્યો છે।